રોજ જૂનાગઢ જિલ્લામાં શિવરાત્રિના મેળાનું આજથી વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવેલું છે। એની અંદર આવતા યાત્રિકોને ભાવિ ભક્તોને અગવડતા ના પડે એના માટે અમારે ગુજરાત સરકારના મંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી એસટી વિભાગને અહીંયાથી સૂચના આપવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના ડીસી અને જૂનાગઢ જિલ્લાના તમામ અધિકારીઓ દ્વારા 210 જેટલી એસટી બસો ફાળવવામાં આવી છે। એમાં 70 જેટલી નાની ગાડીઓ જે મિની બસો છે એ ભવનાથ સુધી ફેરા મારશે। બસ સ્ટેશનથી લઈ અને ભવનાથ સુધી યાત્રિકોને લઈ જશે અને ત્યાર પછી જે બાકીની જે ગાડીઓ છે એ જૂનાગઢ જિલ્લાના આજુબાજુના જિલ્લાના વિસ્તારોમાંથી યાત્રિકોને લઈ આવશે, ભાવિ ભક્તોને લાવી અને ભવનાથ સુધી એની વ્યવસ્થા કરશે। આ એસટી વિભાગ દ્વારા ખૂબ સારી કામગીરી બદલ આજે બધી 210 ગાડીનું લોકાર્પણ કરવામાં આવેલું છે। એને લીલી ઝંડી આપીને આજ વિધિવત રીતે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે જૂનાગઢ જિલ્લામાં આવતા યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે એના માટે વહીવટીતંત્ર સતર્ક છે, જાગૃત છે। હું એમડી રાવલ વિભાગીય નિયામક જૂનાગઢ આજ રોજથી મહાશિવરાત્રિના મેળામાં એસટી દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે। માનનીય જિલ્લા પ્રમુખ શ્રી કુમાર સાહેબ દ્વારા તેનું આજે ધ્વજથી આજે શરૂઆત કરવામાં આવેલી છે લીલી ઝંડી ફરકાવીને। એમાં ભવનાથથી બસ સ્ટેશનમાં 70 બસોનું વ્યવસ્થા કરવામાં આવી છે, મિની બસોની, જ્યારે આજુબાજુના જિલ્લાઓમાંથી પ્રવાસીઓને લાવવા માટે 210 વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આમ ટોટલ 280 બસો સાથે એસટી તંત્ર મુસાફરોને અને ભાવિ ભક્તોને લઈ જવા માટે સજ્જ છે અને દરેક જગ્યાએ પૂરતા કર્મચારીઓ સુપરવાઇઝરની વ્યવસ્થા કરીને 24 કલાક સુધી સતત સેવા આપી માનનીય સરકારશ્રીની અને માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અહીંયા તંત્ર અને કોઈપણ રીતે યાત્રિકોને કંઈ તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે।